આજે આમ તો 6:45 વાગ્યાથી દેવપુરી 11 ચાલુ થઈ ગઈ છે. વ્રતનો મહિનો ચાલે છે અને વ્રત કથા આપણે નથુભાઈએ બરાબર રીતે સમજાવી દીધી છે. કદાચ સવારમાં બધાએ એના વિડીયો જોયા હશે. હવે અમારા એક ગામના કદાચ યોગેશ દાદા દેવરાય એમણે બહુ સરસ માહિતી આપી છે. તો અત્યારે વાંચીએ ને પછી રામાણી સાહેબ આપણે જે સિદ્ધેશ્વર મંદિરના સત્સંગી છે એને કાલે એક સવાલ કર્યો કે ગુરુ ઉપર આપણે એક વિડીયો બનાવ્યો અને વિડીયો જોઈ પછી એને કમેન્ટ કરી કે ગુરુ છે એ નર છે કે ગુરુ છે એ તત્વ છે. તો એના વિશે પણ આપણે થોડીક વાત કરીશું. પહેલાં એકાદશી વિશે અમારા યોગેશ દાદા એમ કહે છે કે સનાતન પરંપરામાં દેવશયની એકાદશીને ખૂબ જ મહત્વપૂર્ણ તિથિ માનવામાં આવે છે. આ દિવસે આ જગતના તારણહાર ભગવાન વિષ્ણુ આગામી 4 મહિના માટે ક્ષીરસાગરમાં શયન કરે છે. આ એકાદશી સામાન્ય રીતે તો અષાઢ મહિનાના શુક્લ પક્ષની 11મી તિથિએ ઉજવવામાં આવે છે. તેથી તેને અષાઢી એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત ભક્તો આ એકાદશીને હરિશયની એકાદશી પણ કહે છે. કેમ કે ભગવાન વિષ્ણુને હરિ કહે છે એટલે હરિશયની પણ કહે છે. અને આપણે દેશી ભાષામાં કહે છે કે દેવકોઢી એકાદશી. આ દિવસે આપણા દેવ છે મહાદેવ ભગવાનજી વિષ્ણુ. આમાં ભગવાન શિવની વાત નથી. વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ 3 આપણા દેવ મહાનદેવ. એમાંથી આ વિષ્ણુ ભગવાન એ દિવસે ક્ષીરસાગરમાં ઉડી જાય છે. તો હરિશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ આ બ્રહ્માંડ ચલાવવાનું કાર્ય દેવાધિદેવ મહાદેવને સોંપે છે. ભગવાન વિષ્ણુની ગેરહાજરીમાં ભગવાન શિવ આગામી 4 મહિના સુધી આ બ્રહ્માંડનું સંચાલન કરે છે. ભગવાન વિષ્ણુ આ 4 મહિનામાં યોગ નિંદ્રામાં રહે છે. તેથી આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય થતું નથી. આ સમયગાળાને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. દેવશયની એકાદશીના દિવસથી શરૂ થાય છે. દેવશયની એકાદશીનું મહત્વ દેવશયની એકાદશી સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. તેથી આ દિવસે ઉપવાસ રાખી અને સાચા હૃદયથી ભગવાન વિષ્ણુની પૂજા કરી અને ગરીબ અને અસહાય લોકોને દાન કરવાથી સાધકને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને એના મનમાંથી વિકારો દૂર થાય છે. ઉપરાંત સાધકને દુઃખોથી મુક્તિ મળે છે અને પાપોથી મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે. ચાતુર્માસ દેવશયની એકાદશીના દિવસથી શરૂ થાય. આ સમયગાળા દરમિયાન ભગવાનની પૂજા અને દાન આપવામાં કોઈ પ્રતિબંધ નથી. દેવશયની એકાદશી તિથિ અને શુભ મુહૂર્ત દેવશયની એકાદશી તિથિ અને શુભ મુહૂર્ત દેવશયની એકાદશી 6 જુલાઈ રવિવારે ઉજવવામાં આવશે અને એકાદશી તિથિ 5 જુલાઈ શનિવારે સાંજે 6:58 ચાલુ થઈ જાય છે. એટલે આપણે અત્યારે એકાદશીનો સત્સંગ કરીએ છીએ એમ માની શકાય. સાંજે 6 તારીખે સાંજે 9:14 સમયે પૂરી થશે. સૂર્યોદય આધારિત વ્રત મુજબ ભક્તોએ 6 જુલાઈએ એટલે કે રવિવારે ઉપવાસ કરવાનો રહેશે. દેવશયની એકાદશી પર દાનનું મહત્વ અતિ છે. તેથી દાન અતિ કરવું જોઈએ. અત્યંત શુભ અને શુભ માનવામાં આવે છે આ દાનનું મહત્વ. દાન એક એવું કાર્ય છે જેના દ્વારા આપણે ફક્ત ધર્મનું પાલન જ નહીં પણ તેના પ્રભાવ દ્વારા આપણા જીવનની બધી જ મુશ્કેલીઓથી પણ મુક્તિ મેળવી શકાય છે. લાંબા આયુષ્ય, રક્ષણ અને સ્વાસ્થ્ય માટે દાનને અચૂક માનવામાં આવે છે. જીવનની બધી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે દાનનું વિશેષ મહત્વ છે. વેદ અને પુરાણમાં દાન આપવાનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે. વેદોમાં કહેવામાં આવ્યું છે કે દાન કરવાથી વ્યક્તિ ઇન્દ્રિય સુખો પ્રત્યેની આસક્તિથી મુક્ત થાય છે, જે શરીરના મુક્તિ થવા અથવા મુક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ સાથે સાધકના મન અને વિચારોમાં ખુલ્લીપણું આવે છે. દાન આપવાથી તમામ પ્રકારની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક મુશ્કેલીઓ દૂર થાય છે અને દાતાની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
દાન આપવાનું મહત્વ જણાવતા સનાતન પરંપરાના પ્રખ્યાત ગ્રંથ કુર્મ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે સ્વર્ગાયુર ભૂતિ કાર્મે તથા પાપો ન શાંતે મુમુક્ષણા ચ દાંતવ્ય બ્રાહ્મણેભ્યસ્ત્ય વહમ. એટલે કે જે વ્યક્તિ સ્વર્ગ, દીર્ઘાયુષ્ય અને સંપત્તિની ઈચ્છા રાખે છે અને પાપોથી શાંતિ અને મુક્તિ મેળવવા માંગે છે, તેને બ્રાહ્મણો અને લાયક વ્યક્તિઓને ઉદારતાથી દાન કરવું જોઈએ. દેવશયની એકાદશી પર આ વસ્તુઓનું દાન કરવું. દેવશયની એકાદશી પર દાન કરવાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ શુભ દિવસે અન્ન અને અનાજનું દાન કરવું શ્રેષ્ઠ છે. દેવશયની એકાદશીના શુભ પ્રસંગે ગરીબ, લાચાર અને ગરીબ બાળકોને ભોજન દાન કરાવવા પુણ્ય પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં વ્રત અને તહેવારોનું વિશેષ મહત્વ છે. બધા ઉપવાસોમાં એકાદશી વ્રતનું પણ વિશેષ મહત્વ છે. એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. હિન્દુ પંચાંગ મુજબ એકાદશી વ્રત દર મહિને 2 વાર આવે છે. એકવાર કૃષ્ણ પક્ષમાં અને બીજી વાર શુક્લ પક્ષમાં. આવી રીતે વર્ષમાં 24 એકાદશી આવે છે અને દર 3 વર્ષે 26 એકાદશી આવે છે. આવા એકાદશીઓના નામ છે તો સૌથી પહેલાં જાન્યુઆરીથી આપણે ગણીએ તો પોષ મહિનામાં જે એકાદશી આવે છે એનું નામ છે શતકિલા એકાદશી. પછી જયા એકાદશી, પછી વિજયા એકાદશી, પછી આમલકી એકાદશી, પછી પાપ મોચીની એકાદશી, કામદા એકાદશી, વરુથીની એકાદશી, મોહિની એકાદશી, અપરા એકાદશી, નિર્જલા એકાદશી એટલે કે ભીમ 11, યોગીની એકાદશી, દેવશયની એકાદશી, કામિકા એકાદશી અને શ્રાવણ માસમાં પુત્રદા એકાદશી, અજા એકાદશી, જળજલણી એકાદશી, ઇન્દિરા એકાદશી, પાપાકુશા એકાદશી, રમા એકાદશી, પ્રબોધિની એકાદશી, ઉત્પત્તિ એકાદશી, મોક્ષદા એકાદશી, સફર એકાદશી, પોષ અને પોષની પુત્રદા એકાદશી. આમ 24 એકાદશીઓના અલગ અલગ નામ અને અલગ અલગ ફળો આપવામાં આવ્યા છે. નથુભાઈ આની સરસ મજાની વાર્તા આજના વિડીયોમાં આપણને સમજાવી છે. હવે મારે જવાબ આપવો હતો. આપણે રામાયણ સાહેબ જે સિદ્ધેશ્વર મહાદેવના સત્સંગના પ્રમુખ છે અને રોજ એમનો સરસ મજાનો સત્સંગ ચાલે છે, તો એમણે પૂછ્યું કે ગુરુ છે એ નર છે કે ગુરુ છે એ તત્વ છે? તો આ જવાબ એવો છે કે મરઘી પહેલા કે મરઘીનું ઈંડું, એવો જવાબ છે. એટલે મેં મારી રીતે જવાબ આપ્યો ને આપવાની કોશિશ કરું છું કે ખરેખર તો ગુરુ છે એ તત્વ છે. હલો, ગુરુ છે એ તત્વ છે, પણ એ તત્વનું જે દર્શન કરાવી શકે એ નર છે, એને આપણે ગુરુ તરીકે સ્વીકારવું જોઈએ. કેમ કે તત્વ, દૂધની અંદર તત્વ છે, ઘી છે, પણ એ ઘી બતાવવા વાળું તો કોક જોશે. એને કેમ મળવાનું, કેવી રીતે ગાય ધોવાની, કેવી રીતે મેળવણ નાખવાનું, કેવી રીતે દહીં થાય પછી એને વલોવાનું, કેવી રીતે છાશ મૂકી પાડવાની, કેવી રીતે માખણ નોખું પાડવાનું, માખણ થયા પછી એને કેવી રીતે ઉકાળવાનું, કેટલું ઉકાળવાનું, જાજુ ઉકળી જાય ને તોય બળી જાય. અત્યારે લગભગ એવું થાય છે ગુરુ બધાને દૂધ આપે છે, માખણે બનાવી દે છે, પણ પછી એટલા બધા તાપ નીચે ઉભા રહે છે, ઉપર ઉભા રહે છે ને તો લગભગ બધા બળી જાય. એટલે ગુરુ છે એ તત્વ તો છે જ, પણ એ તત્વનું દર્શન જે કરાવી શકે, જે તત્વ જ્યાંથી જે મળે, જેવી રીતે ગુરુ દત્તાત્રેય 26 ગુરુ કર્યા તો 24 ગુરુ કરીને આપણને સમજાવે છે કે ગુરુ તત્વ ક્યાંથી લેવું જોઈએ. તો કે ભાઈ કૂતરાને પણ ગુરુ બનાવ્યા, તો ગુરુમાં કૂતરાની અંદર ગુરુ તત્વ કયું છે તો એ તત્વ પણ આપણે લેવું જોઈએ. કરોળિયાની અંદર ગુરુ તત્વ કયું છે તો ત્યારે જ્યાં જરૂર હોય ત્યારે કરોળિયાની અંદરથી પણ એ ગુરુ તત્વ લેવું જોઈએ. એને જે ફક્ત ને ફક્ત કોઈ એક નરને ગુરુ માનીને તમામ દુનિયાને મિથ્યા માને છે, એ ખરેખર ગુરુ હોવા છતાંયનો ગુરુ છે. કેમ કે એ જે નર રૂપે ગુરુ છે એ ગુરુ શીખવાડે જ છે કે તું તત્વ જ્યાં મળે ત્યાંથી તત્વ લે, અને જ્યારે માણસ એ તત્વ લે તો બંધ થઈ જાય.
ત્યારે એનું જીવન લગભગ પાપમય થઈ જાય, અધોગતિ તરફ વળે છે. એટલે મારે રામાણી સાહેબને ફક્ત એટલું જ કહેવું છે કે રામાણી સાહેબ ગુરુ છે એ ખરેખર તત્વ છે, અને ક્ષણ ક્ષણમાં તે કણ કણમાં છે, અને ક્ષણ ક્ષણમાં પ્રાપ્ત થાય છે, પ્રેમથી પ્રગટ થાય છે. અપ્રેમથી ક્યારેય, નફરતથી ક્યારેય પ્રગટ થતું નથી. પ્રેમ સિવાય એ ગુરુ તત્વને પ્રાગટ્ય થતું નથી. પણ ગુરુ એને સ્વીકારવા જોઈએ શ્રેષ્ઠ ગુરુ તરીકે. આપણે જેવી રીતે ઈષ્ટદેવ એક જ હોય. જગતમાં દેવ તો ઘણા 33 કરોડ દેવ છે, પણ ઈષ્ટદેવ તો આપણે એકને જ માનીએ કે આપણે એના જ આશ્રિત રહીએ ને એના પાસેથી જ બધું પામીએ. એમ જે નરની અંદર ક્ષમતા હોય, ગુરુ તત્વ ભારોભાર ભરેલું હોય, જે નર આપણને તત્વ સમજાવી શકે એમ હોય, એનું આચરણ આપણને શીખવાડી શકે એમ હોય, એને આપણે ગુરુ તરીકે, નર તરીકે ગુરુ સ્વીકારવા જોઈએ. કેમ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે એક વખત વાત કરી હતી કે ભાઈ 2 વખત બ્રહ્માનું નામ કેમ આવે છે ગુરુમાં? આપણે સ્તુતિજી ગાઈએ છીએ કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા, બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે ત્યાં એ જે આપણે બધા જાણીએ છીએ એનો અર્થ એ તો છે જ કે આપણા ગુરુ છે એ જ બ્રહ્મા તુલ્ય છે, આપણા ગુરુ છે એ જ વિષ્ણુ તુલ્ય છે, આપણા ગુરુ છે એ જ મહેશ તુલ્ય છે, અને આપણા ગુરુ છે એ જ પરમ બ્રહ્મ તુલ્ય છે. પણ એની સિવાય આધ્યાત્મિક અર્થ જે ગુરુ આપણને સમજાવે છે એ તત્વની અંદરથી તત્વ લેવા માટે જે સમજાવે છે એ અર્થ એવો છે કે ગુરુ છે એ બ્રહ્મા છે. આ સૃષ્ટિમાં જે કંઈ સર્જન શક્તિ છે એ બ્રહ્માએ આખું બ્રહ્માંડ રચ્યું છે. તો બ્રહ્માના જીવનમાંથી, બ્રહ્માની લીલામાંથી, બ્રહ્માની પુરાણમાંથી કે ત્યાંથી તમે એ જાણો કે તમારે પણ એક નાની એવી સૃષ્ટિ રચવાની છે, ઘર સંસાર રચવાનું છે, દુનિયા બનાવવાની છે, ઘણું બધું આ જીવનમાં કરવાનું છે, સર્જન કરવાનું છે. તો એ બ્રહ્મા પાસેથી શીખો, એ બ્રહ્મા પાસેથી શીખો કે આ ગુરુ જગત જેને બનાવ્યું છે ને એ ગુરુ છે. ગુરુ વિષ્ણુ છે. વિષ્ણુ એ છે કે જગતનો પાલનહાર છે, જગતના વિષ્ણુ છે એટલે વિષ્ણુ કીધું છે. જગતના જે કંઈ દુઃખ છે ને એ સૂચી લે છે. જ્યારે જગતમાં અસુરોનો ત્રાસ વધ્યો છે, જ્યારે કોઈ પણ રાક્ષસી પ્રવૃત્તિ થઈ છે, સૃષ્ટિનો નાશ કરવાનો પ્રયાસ થયો છે, ત્યારે ભગવાન વિષ્ણુએ આવીને એ વિષ શોષ્યું છે, એટલે એને વિષ્ણુ કહ્યા છે. તો જગતમાં, તો ઘરની અંદર, પરિવારની અંદર, સંસારની અંદર તમે પણ એક વિષ્ણુ તરીકે તમારું એક પદ પ્રસ્થાપિત થશે. તમારે ઘર ચલાવવાનું થશે, તમારે ઘરનો કાર્યભાર સંભાળવાનો થશે, ત્યારે તમારે ઘણા બધા ઝેર સૂસવા પડશે. અને ઘર ચલાવવા માટે, સંસાર ચલાવવા માટે, તમારા પદને ચલાવવા માટે કદાચ તમારે થોડું ઘણું આમ તેમ કરવું પણ પડે. જેવી રીતે સમુદ્ર મંથન વખતે અસુરોના હાથમાં અમૃત ન જાય એ માટે ભગવાન વિષ્ણુએ લીલા કરવી પડી હતી. કદાચ ઘરમાં સાત્વિક અને ઘરના ઉદ્ધાર માટે કદાચ ક્યારેક એવી સાત્વિક લીલા કરવી પડે તો પણ એ કરવાની તૈયારી રાખવી. એ વિષ્ણુ ગુરુમાંથી આપણને પ્રાપ્ત થાય છે કે આપણે કેવી રીતે સંસાર ચલાવવો, કેવી રીતે ઘર ચલાવવું, અને આટલા બધા દુઃખો વચ્ચે પણ, આટલા બધા મહેનત વચ્ચે પણ, પાલન કરવાની જવાબદારી વચ્ચે પણ કેવી રીતે શાંતિથી પોતાનું ચિત્ત શાંત રાખવું, સમુદ્રમાં જોઈને આપણને શીખવાડે છે. ભગવાન મહેશ કહેતા આ પૃથ્વીનો, જગતનો ઈશ્વર, સૌથી શ્રેષ્ઠ ઈશ્વર હોય તો ભગવાન શિવ છે, વિષ્ણુ છે. વિષ્ણુને આપણે ભગવાન શિવને ગુરુ તરીકે માનીએ અને એમાંથી આપણે શું શીખીએ કે કેવી રીતે જગતના પાલન માટે પોતે કેવા ઝેર પીડા છે, પોતે એક પણ ભોગ નથી ભોગવ્યો, અને ખરેખર જો પોતામાંથી ભોગ તેને કાઢી મૂકો અને ફક્ત જગત કલ્યાણ માટે, સંસારના કલ્યાણ માટે, ઘરના કલ્યાણ માટે, પરિવારના કલ્યાણ માટે, સમાજના કલ્યાણ માટે જો જીવવામાં આવે તો ખરેખર આપણો સંસાર છે ને સ્વર્ગ બની જાય. જગત માટે કદાચ, ઘરની માટે કદાચ કોઈ કડવા નિર્ણયો લેવા પડે તો એ લઈ શકાય. જેવી રીતે ભગવાન શિવે સમય આવ્યો ત્યારે પાર્વતીજી 84,000 વર્ષ દૂર રહ્યા હતા. શક્ય હોય તો કદાચ ઘર માટે, પરિવાર માટે, સંસાર માટે જે કંઈ ઝેર પીવા પડે એ ઝેર આપણને ન મારી નાખે એનું ધ્યાન રાખી અને ઝેરને બધામાં ગળામાં રાખી
અને પોતાની કામનાઓને બાળીને ભસ્મ કરી નાખે છે. પોતાની પર્સનલ કામનાઓ છે જે ઘરને નુકસાન કરે છે. અત્યારે જગત અડધું પોતાની કામનાઓ માટે હેરાન થાય છે. પોતાને ખોટા વ્યસન કરવા છે, પોતાને ખોટી જગ્યાએ કરવું છે, પોતાને ખોટી જગ્યાએ બધું જ કરવું છે ને ઘરનું કાંઈ નથી આપવું. એવા ઘર દુઃખી થઈ ગયા. બાઈ કંઈ વાળતી નથી કરે. ઘરે દૂધના પૈસા ન હોય ને સાંજે આ ભાઈને 80-100 રૂપિયા પોતાના ડ્રિંક્સના મળી જાય, ગમે ત્યાંથી કરી લેતા હોય છે. એને શિવમાંથી શીખવું જોઈએ કે પોતાના માટે કામનાઓ છે વજરી છે, કામનાઓને બાળીને ભસ્મ કરી નાખવી જોઈએ. એ શિવ શીખવાડે છે. એ પછી કહે છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ્વરા, ગુરુદેવ મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ. બ્રહ્મ કહેતા જે જગતનો ત્રણેય લોકનો એક કણે કણ છે. કેમ કે આ બ્રહ્માંડ બનાવ્યું છે બ્રહ્મ, જે પરમ ઈશ્વર છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. જેને સૃષ્ટિની રચના કરી છે એને બ્રહ્મ કહેવામાં આવે છે. જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયથી ઉપર છે. જેને કોઈ જોયો નથી, જેને કોઈ લખી શકાતું નથી, જેનું વર્ણન કરી શકાતું નથી, કેવો છે એ કંઈ નક્કી કરી શકાતું નથી. જે સ્વરૂપ અર્જુનને ભગવાન કૃષ્ણએ બતાવ્યું હતું એ સ્વરૂપની વાત છે કે ભગવાન અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી અને એ સ્વરૂપ વિરાટ સ્વરૂપ બતાવ્યું, પણ અર્જુન પૂરું વિરાટ સ્વરૂપ જોઈ નહોતો શક્યો. દિવ્ય દ્રષ્ટિ હતી છતાંય એને પોતાનો ક્યાંથી શરૂઆત થઈ છે રૂપની એ ન દેખાણો, એને ક્યાં છે મધ્ય છે એ ન દેખાણો, ક્યાં અંત થાય છે એ ન દેખાણો. કેમ કે જોવા માટે કોઈ સક્ષમ નથી. આજ સુધી પૂર્ણ બ્રહ્મનું સ્વરૂપ કોઈ જોઈ શક્યું નથી. કેમ કે કણે કણમાં વ્યાપેલો છે. જ્યાં સુધી પહોંચો તમે ત્યાંથી ક્યાંય આગળ સુધી છે. એટલે જગતના કણે કણમાંથી જ્યાં ક્યાંયથી તત્વ લેવા જેવું હોય, ગુરુ નામનું તત્વ જ્યાં હોય એ તત્વને ગ્રહણ કરી લેવું જોઈએ. મથુર બાબા મંજીરા હારા વગાડતા હોય તો એમાંથી શીખી લેવું જોઈએ, એ ગુરુ તત્વ છે. મથુર બાબા ખેતી હારી કરતા હોય તો એમાંથી શીખી લેવું જોઈએ, ગુરુ તત્વ છે. મિસ્ત્રી સારું તબલું વગાડતા હોય, ઢોલક વગાડતા હોય તો શીખી લેવું જોઈએ કે એમાં એ ગુરુ તત્વ છે. જે અત્યારે આપણે કહીએ કે જે એનામાં સગુણ અને સાત્વિક, જેનામાં સ્પેશિયાલિટી છે, પરિપૂર્ણતા છે, નિપુણતા છે, એ નિપુણતાને કેમ હરવી? જો હરી શકીએ તો જ આપણે સગુણા કહેવાશું. જો આપણે એમ કહીશું કે ભાઈ એ તો એમાં અને આપણે એમાંથી કંઈ લઈશું નહીં તો આપણે કદાચ કંઠીને હારમાળાઓ પહેરી છે, 10 કંઠી પહેરી હશે ને તોય આપણે નુગરા છે. સવારમાં ગુરુને દંડવત કરીને કપાળ રંગી નાખતા હશું ને તોય નુગરા. એટલે ભોજા ભગતે એવું કીધું છે. ભોજા ભગતે ખોટું નથી કીધું કે ગુરુ ન કરવા, એમ નથી કીધું. પણ હું ફાયદો ટીલાને ટપકા કરીને ગળામાં માળા નાખીને જો અનુચરી ન હતો તો હું કામના માથે ઘડો ભર્યો હોય ને જો પાણી ન પી શકો તો ધૂળ પડી ગળા ઉપર. એટલે કન્ફ્યુઝ કરાય, બધું કરાય, પણ એ ગુરુ શીખવાડે ને આપણે શીખીએ નહીં, ખાલી સાંભળીને મજા લઈ લઈને તાળીઓ પાડીને એમ માની ગુરુના પગે અંગૂઠા ઉપર આપણે નાના છોકરો અડાડીએ અને પછી એમ કહે કે હવે તું બધું આપી દેજે, અમે તારા આમાં જવાબદાર નહીં, તારું જે થવું એ થાય. અને ગુરુ બિચારો શું કરે? ગુરુ તો ગુરુ માવલી હોય, એને દયા આવે એટલે એની તપસ્યામાંથી તમને થોડું તપસ્યા આપી દે, તમે તો સુખી થાવ. પણ એ પાયમાલ થાય ને તમે બધું બરબાદ કરી નાખો. જેમ તમે દારૂડિયાને 500 રૂપિયા આપો તો તમારા 500 જાય ને એનું શરીર બગડે ને પૂરા થઈ જાય. એમ ગુરુ જે આપણને આપે એની આપણે કિંમત કરવી જોઈએ. ગુરુ તો બિચારા આપે, એનો તો સંતાન પર પ્રેમ હોય. એટલે આ રહી ગુરુ તત્વની વાત. પણ ગુરુ તત્વ માટે નર ગુરુની જરૂર છે એ વાત તો બાકી છે. બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય, ઉમાપતિ મહાદેવ કી જય, પવન સુત હનુમાન મહારાજ કી જય. આવતી વખતે કદાચ આપને સમય યોગ્ય હશે તો આપણે ગંગા સતીના ભજનો ચાલુ કરવાની ઈચ્છા છે. જો તમારા બધાનો સહકાર હશે અને 15-20 મિનિટ મને આપશો તો ગંગા સતીના ભજનોથી શરૂઆત કરી કે મેરુ તો ડગે પણ જેના મરડા રગે પાનબર અચાનક અંધારા આવશે. આશા ને તૃષ્ણા એકેની ઉર્મા અને આટેપુર આનંદ. આટેપુર આનંદ લેવો હોય તો આશા ને તૃષ્ણા કેવી રીતે કરવી?
નિંદા અને સ્તુતિને એક સમાન ગણવી, પણ કેમ સમાન ગણવી? ગંગા સતી તો કહી ગયા કે ભાઈ નિંદા અને સ્તુતિ એક સમાન ગણવી, પણ સ્તુતિ કરે તો બધાને ગમે, આપણા વખાણ કરે તો, પણ નિંદા કરે તો આપણને કેમ બને પચાવવી? પણ જે સંતોએ કહ્યું છે બહુ સહજ છે અને સહજતાથી કરી શકાય. જ્યાં સુધી આપણને સમજણ ન પડે ત્યાં સુધી બધું અઘરું લાગે કે ભાઈ આ તો સંતો કરી શકે અને આ તો ભગવાન કરી શકે, પણ સંતો આપણને એવું કોઈ વસ્તુ આપે જ નહીં કે આપણે ન કરી શકીએ. તો એવા ભજન રચે જ આપણે આપણા દીકરાઓને એવું કોઈ રમકડું આપીએ જ નહીં કે રમી ન શકે, એમાં અટવાઈ જાય ને એમાં પડી જાય ને ભરાઈ જાય ને ભાગી જાય ને એવું રમકડું આપણે આપણા સંતાનને ન આપીએ. પણ આપણા સંતાનમાં કોઈ સહજતા ન હોય એટલે એ રમકડાને ગમે એમ કરે પણ રમી ન શકે, ખોલી ન શકે, બગાડી ન શકે. પણ જો એને સમજ આવી જાય તો આપણા સંતોએ આપણને એટલું સહજ શીખવાડ્યું છે કે આ જીવન હસતા હસતા પાર ઉતરી જાય. આવતી વખતેથી આપણે ગંગા સતીના ભજનો શરૂ કરીશું. ગુરુ શ્રી વરદાન રામચંદ્ર ભગવાન